ભાવનગરમાં 3 બાળકોને લાગ્યો કરંટ। વીજ કરંટ લાગવાથી એક બાળકનું થયું મોત, જ્યારે 2 બાળકીઓની હાલત ગંભીર। શહેરના ઘોઘા રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલ ખોડિયાર નગરમાં બન્યો બનાવ। પતંગ ચગાવવા અગાસી ઉપર ચડેલા બાળકોને લાગ્યો વીજ કરંટ। 10 વર્ષીય બાળકનું નિપજ્યું મોત, જ્યારે 2 બાળકીઓની હાલત ગંભીર। ક્યાં રહ્યો મોટા ભાઈ? ઘોઘા રોડ 14 નાળા મફતનગર। શું બનાવ બન્યો હતો અત્યારે? અમારા ઘર આગળ એવો બનાવ બની ગયો છે કે અમારા ઘરે જે 3 વ્યક્તિ રહેતા એના ઘરે ગયા હતા બાર શીતળામાની પાછળ, બરોબર, ત્યાં અનજોનો બનાવ બની ગયો છે, જ્યાં અમારા છોકરાને ચોટ લાગ્યો છે પતંગ બાબતે। તો હું બધાને કહેવા એટલું માંગુ છું, બધાના માતા પિતાને સલાહ દેવા માંગુ છું કે આવું કાર્ય કરતા પહેલા છોકરાનું બધા ધ્યાન રાખે, જેથી કરીને પારાપીઠ ઉપર ન ચડે, અગાસીમાં ન ચડે, કે કોઈ તાર જે ઇલેક્ટ્રિક વસ્તુ હોય એને ન અડકે, એવું ધ્યાન રાખે, એવી મારી અપીલ છે। અને સરકારને આપણી એટલી અપીલ છે કે સરકાર થોડુંક જે કાંઈ હોય તાર બાર બધું થોડુંક આગળ રાખે, કે જેથી કરીને અમારે એક છોકરો ડેડ થઈ ગયો છે અને હજી 2 હોસ્પિટલમાં દાખલ છે।